કડી 31 થી 32 સુધી। આજની પેઢીના માણસો મારે શાની ઉપમા આપવી? તેઓ શાના જેવા છે? ચોઠામાં બેઠા બેઠા બાળકો એકબીજાને કહેતા હોય છે કે અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે મરસાઈ ગયા પણ તમે છાતી ન કૂટી। જેના જેવા એ લોકો છે, કારણ સ્નાન સંસ્કાર યોહાન આવ્યો તે રોટલો ખાતો નથી અને દારૂ પીતો નથી, તો તમે લોકો કહો છો કે એ ભૂત વળગ્યો છે। માનવ પુત્ર આવ્યો, તે ખાય છે પીએ છે, તો તમે લોકો કહો છો કે જુઓ આ ખાઉદ્ર અને દારૂડિયો જગત અને પાપીઓનો ગોઠિયો। તમે છતાંય ઈશ્વરના શાણપણને અનુસરવાનું તમે સાચું પાડ્યું છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં આપણને બે વ્યક્તિઓના વિશે સાંભળવા મળે છે, એક ઈસુ અને સ્નાન સંસ્કારક યોહાન। આજે ઈસુ એવી પેઢીની વાત કરે છે જ્યાં કદાચ આપણો પણ સમાવેશ થાય કે કઈ રીતે આપણે પ્રભુના શુભ સંદેશને નકારીએ છીએ। બંને રીતે નકારીએ છીએ। જ્યારે સ્નાન સંસ્કારક યોહાન આવ્યા ત્યારે લખ્યું છે તે પ્રમાણે કે તેઓ ખાતા નતા, પીતા નતા, ત્યારે લોકો કહેતા હતા કે આને તો ભૂત વળગ્યું છે। અને જ્યારે ઈસુ આવ્યા ત્યારે તેઓ પીતા હતા, ખાતા હતા, તો કીધું આ તો દારૂનો ગોઠ્યો છે। ઘણી વખત કોણ કઈ રીતે બોલે છે, કોણ કઈ રીતે પ્રભાવિત કરે છે, એના કરતા જે નકારવા વાળો વ્યક્તિ છે એનો પ્રભાવ વધારે રહેલો છે। ગમે તે રીતે પ્રભુનો શુભ સંદેશ મળે આપણે નકારતા હોઈએ છીએ। કદાચ આપણા અંદર રહેલી નબળાઈ એને નકારતી હોય છે। મારા વાલા ધર્મજનો, આપણે વિચારવું રહ્યું કે ઘણી બધી વખત પરમેશ્વરનો શુભ સંદેશ આપણી જોડે કઈ રીતે પહોંચે છે। સારા દેખાવે, સારા કપડે, સારો એક વ્યક્તિ શ્રદ્ધાળુ દેખાતો હોય એવું જરૂરી નથી, પણ ઈસુનો શુભ સંદેશ આપણને કઈ રીતે મળે છે અને શું આપણે એને ગ્રહણ કરીએ છીએ સારી રીતે, તે મહત્વનું છે। આજે ધર્મસભા સંત રોબર્ટ બલારમાઇનનો પર્વ ઉજવે છે। તેઓ ઇટલીમાં જન્મ્યા હતા અને તેઓ આજના દિવસે શહીદ થયા હતા। તેઓ પણ ઘણું મોટું વ્યક્તિત્વ ધરાવતા હતા। ચાલો આપણે મનન ચિંતન કરીએ, પોતાના હૃદયમાં ઝાંખી કરીએ કે આપણે શું ઈસુના શુભ સંદેશને, પરમેશ્વરના શુભ સંદેશને સ્વીકારવા તૈયાર છીએ ખરા? જય ઈસુ।